નમસ્તે મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર આ વર્ષે રાજ્યમાં ઉનાળો મોડો પડશે। આ વિશે આપણે આજના વિડીયોમાં વિગતવાર જાણવાના છીએ। તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બના રહેજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આ ચેનલ સાથે જોડાઈ દેજો। તો મિત્રો, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર વર્ષ 2026માં ગુજરાતીઓએ આકરો ઉનાળો સહન કરવા માટે હજુ રાહ જોવી પડશે। ઉત્તર પૂર્વના ઠંડા પવનોને કારણે ફેબ્રુઆરીના અંતમાં પણ તાપમાન 35 ડિગ્રીથી નીચે રહેશે। ખાસ કરીને 22 અને 23 ફેબ્રુઆરી દરમિયાન તાપમાનમાં હજુ 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે। વહેલી સવારે અને રાત્રે શિયાળા જેવો અહેસાસ થતો રહેશે, જેથી કાળઝાળ ગરમીની હાલમાં કોઈ શક્યતા નથી। તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ। આપને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો, આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી આ ચેનલ સાથે જોડાઈ દેજો, જેથી આ ચેનલ પરથી આવતા આવા ઉપયોગી વિડીયો આપને મળતા રહે।